ब्रह्म मुरारी सुरार्जित लिंगम निर्मल भासित शोभित लिंगम जन्मज दुख विनाशित लिंगम तत्प्रणमामि सदाशिव लिंगम। ओम नमः शिवाय हर हर महादेव शिव भक्तो हिंदू सनातन धर्मना दरेक लोकोने मारी साथे जोड़ाયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો પ્રભાત થાય એટલે સૂર્ય ઉદય થાય છે, સૂર્ય ઉગે છે અને જ્યારે સૂર્ય ઉગે ને ત્યારે આખી પ્રકૃતિ ખીલી ઉઠે છે। સાંજ થાય એટલે સર્વ જીવ શાંત થઈ જાય છે, પ્રકૃતિ શાંત થઈ જાય છે। પણ જેવી પ્રભાત થાય, જેવો સૂર્ય ઉદય થાય એટલે પ્રકૃતિ ખીલી ઉઠે છે, પુષ્પો ખીલી જાય છે, વૃક્ષો ખીલી જાય છે, નવી નવી કુપોળો ફૂટે છે। શિવ ભક્તો આ જ કુદરતી રચના છે। તેવી રીતે આપણા જીવનમાં પણ જો આપણે સુખ એમ કહેવાય કે ખીલાવવું હોય, આપણા જીવનમાં સુખ ભરપૂર કરવું હોય, જીવનમાં આવતા દિવસો કરવા હોય તો આપણે ભગવાન શિવજીની ભક્તિ કરવી। પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગના દર્શન કરવા, થાય તો શિવલિંગનું પૂજન પણ કરી લેવું। થોડાક બીલીપત્ર, થોડાક પુષ્પો, એક જળના લોટાથી ભગવાન શિવજીને સ્નાન કરવા, પુષ્પો અને બીલીપત્ર ભગવાન શિવજીને અર્પણ કરવા, શિવલિંગને ચડાવવા। ભગવાન શિવજી સમક્ષ એટલે કે શિવલિંગ સમક્ષ એક જ્યોત, એક દીવડો પ્રગટ કરવો। નિત્ય જો આવું આપણે કાર્ય કરીએ તો જેવી રીતે એમ કહેવાય કે સૂર્ય ખીલે અને પ્રકૃતિ ખીલે છે, તેમ આપણા જીવનમાં પણ સુખ ખીલી ઉઠે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। શાસ્ત્રમાં કહ્યું છે, શિવ મહાપુરાણમાં કહ્યું છે કે જે માનવ, જે જીવ, પૃથ્વીનો કોઈ પણ જીવ હોય, આખા બ્રહ્માંડમાં કોઈ પણ જીવ એમ કહેવાય કે ભટકતો હોય અને તે શિવલિંગનું પૂજન કરી લે ને તો તે એમ કહેવાય કે ભવદરિયાને તેની નૈયા પાર થઈ જાય છે, તે જીવનું આવન જાવન બંધ થઈ જાય છે, સ્વર્ગલોકની શોભા તે બની જાય છે, શિવલોકની શોભા તે જીવ બની જાય છે, તે જીવ ભગવાન શિવમાં ભળી જાય છે। આ જન્મ અને મરણના ફેરામાં તે જીવને ભટકવું નથી પડતું। અને જો આપણી ઈચ્છા હોય, આપણી વાસના હોય કે આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર આપણે મનુષ્ય અવતાર જોતો છે તો તે જીવને મનુષ્ય અવતાર પણ મળી જાય છે। અને એમ હોય કે મનુષ્ય અવતાર લઈ અને આપણે સુખો ભોગવવા છે, આ ધરતી ઉપરના તમામ સુખ આપણે પ્રાપ્ત કરવા છે તો તે ભગવાન શિવજીની ભક્તિથી, તેના આશીર્વાદથી તે પ્રાપ્ત થઈ જાય છે। જે પણ મનમાં ઈચ્છા હોય તે ભગવાન મહાદેવ શિવલિંગ પૂજા કરવાવાળાની ઈચ્છા પૂર્ણ કરે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે જે પણ આપણી ઈચ્છા હોય, જે પણ આપણી મનોકામના હોય તે આપણે ભગવાન શિવજી પાસે માગવી જોઈએ, કારણ કે શિવ જ જગતના પિતા છે। જેવી રીતે આપણે કાંઈ પણ જોતું હોય, આપણે નાના હોઈએ, સામાન્ય ઉદાહરણ આપું, આપણે બાળ વયના છીએ અને આપણે કાંઈ પણ જોતું હોય છે તો આપણે કેમ આપણા પપ્પા પાસે માગીએ છીએ, આપણી માતા પાસે માગીએ છીએ। તેવી રીતે કોઈ પણ એવું આપણું મનમાં ઈચ્છા હોય, કોઈ પણ આપણા મનમાં ભાવ હોય તે આપણે જગત પિતા ભગવાન મહાદેવ પાસે આપણે માગવું જોઈએ। ભગવાન મહાદેવ જગતના પિતા છે, તે તેના બાળકોનું, તેના જીવોનું ધ્યાન રાખે જ છે। જો આપણા કર્મ સારા હોય, નિત્ય આપણે ભગવાન મહાદેવનું આરાધન કરતા હોય તો ભગવાન મહાદેવ આપણી દરેક ઈચ્છા, દરેક મહેચ્છા પૂર્ણ કરે જ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ આપણે કર્મ કરતા રહેવું, નિત્ય ભગવાન શિવજીનું સ્મરણ કરતા રહેવું, જ્યાં ત્યાં ભટકવું નહીં। ફલાણા લોકો બીજે જાત્રા કરે છે, ફલાણા લોકો આમ જાત્રા કરે છે, આમ પગે લાગવા છે, જ્યાં ત્યાં ભટકવાનું મૂકી દો અને શિવ જે આપણું મૂળ છે તેને પકડી લો। જગતના પિતા, જગતના માતાનું આપણે સ્મરણ કરવું જોઈએ। પ્રભાતે અને સંધ્યા સમયે શિવ શક્તિનું હંમેશા આપણે સ્મરણ કરવું જોઈએ, તો જ આ જીવનું, આ કાયાનું કલ્યાણ થાય છે। સુંદર એક આ નાની એવી વાત હતી, એ ખૂબ સમજવા જેવી, જે શિવ ભક્તિમય હતી। આ વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય।